નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર મિત્રો. તારીખ થઈ છે આજે 17/2/2026 મિત્રો. તો જે છે અત્યારે જોવા જઈએ તો વાતાવરણની અંદર ઝાકળનું પ્રમાણ જોવા જડી રહ્યું છે. તો આ જે પાછતરા વાવેતર થઈ છે એની ખાસ કાળજી રાખીને એકાદો દવાનો છંટકાવ લઈ લેજો. એનો આપણે અલગથી વિડીયો બનાવી દઈશું મિત્રો. આજે ખાસ ચર્ચા કરવાની છે કે ભાઈ ઉનાળુ પાકના વાવેતર થઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરીને મગફળી અને તલ, પછી સફેદ તલ હોય, કાળા તલ હોય અને મગફળી, આ ત્રણ પાકમાં જે અત્યારે જેને વાવેતર થઈ ગયા છે અને ઉગીને 10-12 દિવસનો જેનો પાક થઈ ગયો છે, તો એની અંદર ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે તલ વિશેનો વિડીયો બનાવો અથવા મગફળીના પાકનો વિડીયો બનાવો, કોઈ શરૂઆતની અવસ્થામાં શું માવજત કરવી. તો ચોક્કસથી એની આજે આપણે ચર્ચા કરશું મિત્રો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને મળતી રહે. હવે આપણે જે છે એ પાયા ખાતરથી વાત કરતા હતા કે પાયા ખાતરની અંદર તમારે આ પ્રકારના ખાતરો ઉમેરો કરી દેવાનો છે. હવે એ પીરિયડ તો પૂરો થઈ ગયો છે. હવે જેને પાયા ખાતરની અંદરમાં જે માઇક્રોરાજા નથી આપેલું, જે રૂટમેક્સ અલ્ટ્રા છે, ઘણી બધી કંપનીના આવે છે, બરાબર છે. તો અત્યારે તમે ત્રીજું પિયત આપો છો, ખાસ કરીને તલની અંદર ત્રીજું પિયત આપો છો, તો ત્યારે યુરિયા સાથે કે અન્ય કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને 2.5 વીઘે 4 કિલો તમારે અવશ્ય આપી દેવાનું છે. જેને પાયામાં આપી દીધેલું છે માઇક્રોરાજા, એને આપવું જરૂરી નથી, બીજી વખત આપવું જરૂરી નથી. ત્યાર પછી એક બીજી પ્રોડક્ટની તમને જે ભલામણ કરશું આપણે મિત્રો, એ જે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ઓપ્ટિમા, જે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, જે 7 પ્રકારની ફૂગ કંટ્રોલ કરે છે. એટલે જે છે તમે પાયાની અંદર ખાતર આપ્યું હોય ને હવે 15 થી 20 દિવસનો ગાળો થઈ ગયો છે, 10 થી 15 દિવસનો, અને જ્યારે તમારે પિયત આપવું છે તો પિયત સાથે અથવા રેતી અથવા ધૂળમાં મિક્સ કરી અને તમારે જમીનમાં ઉડાડી આપવાનું છે. આનું જે ડોઝ છે 1 વીઘે 100 ગ્રામ, એટલે કે 250 ગ્રામનું પેકેટ આવે છે અને 2.5 વીઘાની અંદર આ થાય છે. એટલે જે પાછતરા જે મિત્રોને તલની અંદર સુકારા આવે છે, મગફળીમાં તમે આપી શકો છો કે આગોતરા પાછતરા સુકારામાં કામ કરશે, સફેદ ફૂગમાં કામ કરશે, કાળી ફૂગમાં મગફળીમાં આપી શકો છો. અને તલમાં ખાસ, તલમાં પાછોતરા જે સુકારા ન આવે એના માટે અત્યારે તમે જો પાયો મજબૂત કરી દીધેલો હશે તો ચોક્કસથી તમારે પાછળથી જે સુકારાના પ્રશ્ન સામે કોઈ જાતનો બીજો અલગથી ખર્ચ કરવો પડશે નહીં. તો ખાસ વિનંતી છે કે ઓપ્ટિમા જે બ્રાન્ડ આવે છે, 7 પ્રકારની અલગ અલગ ફૂગ કંટ્રોલ કરે છે, પરિણામ ખૂબ સારું છે. 2.5 વીઘે ડોઝ છે, રેતી અથવા ધૂળ છાણિયા ખાતર સાથે પણ મિક્સ કરી અને ઉડાડીને પિયત આપી દેવાનું છે. 3-4 દિવસ અગાઉ દવા છંટકાવ નથી કરવાનો અને આપ્યા પછી 4 કે 5 દિવસ દવાનો તમારે છંટકાવ નથી કરવાનો. આ એક ખાસ કાળજી રાખવાની છે. રાસાયણિક ખાતર સાથે મિક્સ કરવું નહીં. આ એક કાળજી રાખી અને ચોક્કસથી તમે ઓપ્ટિમાનો ઉપયોગ કરી શકો છો મિત્રો. પરિણામ ખૂબ સારું છે. આનું ગયા સિઝનમાં આપણે આના જે છે રિઝલ્ટ લીધેલા છે મિત્રો. હવે આ વાત થઈ ગઈ નીચે જમીનની. હવે એની અંદર હજી ભલામણ આપણે કરીએ છીએ કે ભાઈ ઓર્ગેનિક કાર્બન આપવું છે, તો તમારે ઓર્ગેનિક કાર્બન તરીકે આપણે ભલામણ કરીએ છીએ સુંદર ગોલ્ડ કરીને જે આવે છે 2.5 વીઘે, આ પણ તમે આપી શકો છો. 2.5 વીઘે 1 લીટરનો ડોઝ છે. આની અંદર ઓર્ગેનિક કાર્બન આવી જાય છે. જમીનની અંદર ફળદ્રુપતામાં વધારો કરે છે, સફેદ મૂળનો વિકાસ કરે છે, તંતુ મૂળનો વિકાસ થાય છે, જેના કારણે તમારે જે છે જમીનમાં જે કંઈ ખોરાક પડ્યો છે લેવામાં સારામાં સારું કામ આપતું હોય તો જે છે ઓર્ગેનિક કાર્બન છે, જમીનની ફળદ્રુપતા વધશે અને પરિણામ ખૂબ સારું મળશે. તો સુંદર ગોળ પણ તમે 2.5 વીઘે કોઈ પણ પાકની અંદર વાવેતર કર્યું છે તો એની અંદર પાણી સાથે આપી શકાય છે મિત્રો. હવે આ વાત થઈ નીચે જમીનમાં આપવાની. હવે ઉપરથી છંટકાવ લેવો છે. પ્રથમ છંટકાવ કરવો છે, પછી મગફળી હોય, તલ હોય છે કે મગ અડદ છે. મગ અડદના હજી વાવેતર નથી થયા, પણ જે છે અત્યારે મેં 2 મુખ્ય પાકના વાવેતર થયા છે તો એની જ ચર્ચા આપણે કરશું. તો મગફળીની અંદર કે તલની અંદર પહેલો છંટકાવ લેવો છે તો અત્યારે એની અંદર જો શરૂઆતની અવસ્થામાં તમને ઈયળ દેખાતી હોય તો એની અંદર તમારે આપી દેવાનું છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે વજીર. ઘણી બધી કંપનીમાં આવે છે. આની અંદર કન્ટેનની તમને જો વાત કરું, થાયોમેથાક્ઝામ આવે છે 12.6% અને લેમડા સાયલોથ્રીન આવે છે 9.5%. પંપે 30 થી 35 ml પેલો છંટકાવ કરી દેજો. ચૂસીઓ, મોલો અને ઈયળ આ બધામાં એક જ કામ આપશે, એટલે પરિણામ આનું સારું મળશે. અત્યારે શરૂઆતની અવસ્થામાં મગફળીમાં આપી શકો છો, તલમાં આપી શકો છો, પરિણામ ખૂબ સારું મળશે. પંપે 30 થી 35 ml આપી દેજો, રિઝલ્ટ આનું તમને સારું જોવા મળશે મિત્રો. આ આપી શકો છો. ત્યાર પછી જેને ઈયળ નથી, બંને માલ છે તલ અને મગફળીમાં, તો એ FMC નો આવે છે રોગર. ઘણી બધી કંપનીનો આવે છે. પંપે 40 ml રોગર આપી શકો છો, કેમ કે તલની અંદર ઉગતી અવસ્થામાં તરત જે છે એ મોલાની અસર જોવા મળતી હોય છે. તમે એની કાળજી ન રાખો તલના પાકની અંદર તો રસ ચૂસી લે. 2 પાંડે તલ થયા હોય પછી તમે રાહ જુઓ કે વૃદ્ધિ વિકાસ નથી થતો,
એનું પાન તમે ઉચકાવી નીચું કરીને જોશો એટલે તમને એની અંદર ખ્યાલ આવી જશે કે વધારે પડતો મોલો હોય તો રસ ચૂસી લે અને છોડ ધીમે ધીમે થઈ અને સુકાય અને જમીનની અંદર બેસી જાય છે, એનો વૃદ્ધિ વિકાસ થતો નથી. એટલે ખાસ મોલાની કાળજી રાખવાની. ઉગતી અવસ્થામાં તરત મોલો આવે છે. મોલાની અંદર આપી શકો છો ધાનુકા કંપનીનો અરેવા, આની અંદર થાયોમેથાક્ઝામ આવી જાય છે, આ પણ ખૂબ સારું પરિણામ આપશે, તો આ પણ આપી શકો છો. એની સાથે રોગર અથવા એકતારાની સાથે તમારે ઈયળનો એટેક વધારે હોય મગફળીની અંદર ખાસ, તો જે છે યુનિટી એગ્રીસાયન્સનું કોજેન આવે છે આપી શકો છો, એફએમસીનું કોરાજેન આવે છે, બંનેનો પંપે 5 ml નો ડોઝ છે, આ પણ આપી શકો છો. તમને પરિણામ આનું પણ 5 ml થી ખૂબ સારું જોવા મળશે મિત્રો. હવે આ વાત થઈ ગઈ રોગ જીવાતની, બરાબર છે, અને જમીનમાં જે શું માવજત કરવી એના વિશેની ચર્ચા થઈ ગઈ છે. ત્યાર પછી હજી એક જે પ્રોડક્ટ આપણે ભલામણ કરી દઈએ તો આવે છે પ્રાઇડ, ટાટા કંપનીનો આવે છે માણેક. મોલોની અંદર આ પણ ખૂબ સારું પરિણામ આપે છે. આની સાથે પણ તમે ઈયળની દવા મિક્સ કરી અને ઉપયોગ કરી શકો છો. પરિણામ તમને આનું પણ ચોક્કસથી સારું જોવા મળશે મિત્રો. ત્યાર પછી વાત કરી દઈએ કે હવે ફૂગનાશકનો જો છંટકાવ કરવો હોય કે પ્રથમ છંટકાવ નોર્મલ ફૂગનાશકનો આપવો છે તો ટાટા કંપનીનો આવે છે ટાટા કોન્ટાપ હેક્ઝાકોનાઝોલ 5%, સારી કંપનીનું લેવાનું છે. ઘણા બધા મિત્રો મને પૂછે કે ભાઈ હેક્ઝાકોનાઝોલ બીજી કંપનીનું લઈને છાંટી દી તો ચાલે? તો આને એને ઘણો બધો ફરક છે. હેક્ઝાકોનાઝોલ માર્કેટની અંદરમાં 200 રૂપિયાનું પણ લીટર મળે છે અને 550 રૂપિયા પણ લીટરનો ભાવ છે. એટલે કેવી ગુણવત્તા વાળું લેવું છે, કેવી ક્વોલિટીનું લેવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. સારી કંપનીનું લીધું હશે તો પરિણામ સારું જ જોવા મળશે મિત્રો, બરાબર છે. ત્યાર પછી જે છે સાપ પાવડર, હેક્ઝા પછી સાપ પાવડર આપી શકો છો પંપે 25 થી લઈને 30 ગ્રામ. આનું પણ પરિણામ અત્યારે પ્રથમ ડોઝની અંદર, પ્રથમ છંટકાવની અંદર ખૂબ સારું જોવા મળશે. અથવા એફએમસી નું આવે છે ટ્રોથ, સાયમોક્સોનિલ અને મેન્કોજેબ, હળવા છંટકાવમાં આ પણ સારામાં સારું રિઝલ્ટ આપશે. મગફળી હોય કે તલ હોય, બંને પાકની અંદર અત્યારે શરૂઆતની અવસ્થામાં પહેલો છંટકાવ લ્યો છો તો પરિણામ તમને એનું ખૂબ સારું જોવા મળશે મિત્રો. માઇકોરાજા, ઘણા બધા મિત્રોને એવું છે કે ભાઈ જમીનમાં ઉડાડવું નથી તો પાણી સાથે પાવું હોય તો આ 250 ગ્રામનું પેકેટ પણ આવે છે અને આ પણ તમે આપી શકો છો. પાણી સાથે ઓગાળીને આપી શકો છો. 1 એકરનો આનો પણ ડોઝ છે, 250 ગ્રામ આવશે અને 2.5 વીઘાની અંદર થશે, બરાબર છે. તો આનું પણ પરિણામ બંને સેમ જ છે જે આપણે રૂટમેક્સ અલ્ટ્રાની ભલામણ કરી છે. આ દાણાદાર ફોર્મ્યુલેશનમાં આવે, 4 કિલોની બેગમાં આવે છે અને આ 250 ગ્રામમાં આવે છે. ડોઝ બેનો સરખો છે, 2.5 વીઘા 1 એકરમાં જ થાય છે, તો આ પણ અથવા આપી શકો છો અને રૂટમેક્સ અલ્ટ્રા બંનેમાંથી કોઈ પણ એક આપી શકો છો મિત્રો. હવે જે છે ઉપરથી ગ્રોથ કરવો છે, મગફળી હોય કે તલ હોય, તો એની અંદર ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ આવે છે, એ પણ આપી શકો છો. શરૂઆતની અવસ્થામાં એનપીકે નો ગ્રેડ આપવો હોય તો એકવા સ્પીડનો આવે છે 25-25-25, 1 કિલોમાંથી 20 પંપનો ડોઝ કરી અને આપી શકો છો. પરિણામ ખૂબ સારું જોવા મળશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણે 25-25% આવી જાય છે અને પ્લસ માઇક્રોન્યુટ્રન આવી જાય છે, તો પરિણામ ખૂબ સારું આનું પણ જોવા મળશે. સંગમની અંદર પણ વૃદ્ધિ વિકાસ થશે, કેમ કે આની અંદર તમામ પ્રકારના પોષક તત્વો આવી જતા હોવાથી તમે પિયતમાં આપશો, ખાસ કરીને ત્રીજું પિયત આપો છો તો પાણી સાથે પણ તલમાં તમે પીવડાવી શકો છો. જગ્યા મૂકીને વાપરી દેવાની છે. 2 વીઘાની અંદર 1 લીટર પીવડાવવાનું છે, 1 વીઘામાં પીવડાવવાનું છે અને 1 વીઘામાં જગ્યા મૂકી દેશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર આનું રિઝલ્ટ શું છે. એટલે ચોક્કસથી તમે સંગમ પણ પાણી સાથે પીવડાવી અથવા ઉપરથી છંટકાવ કરીને પરિણામ મેળવી શકો છો. ત્યાર પછી જે આવે છે આદિ ફર્ટિલાઇઝરનું 25-25-25 પ્લસ બોરોન વાળું, આનું પણ પરિણામ ખૂબ સારું જોવા મળશે. એનપીકે નો ગ્રેડ 25-25 આવી જાય છે અને પ્લસ આની અંદર બોરોન એડ આવી જાય છે, તો આ પણ ખૂબ રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે. તો પંપે આનું પણ જે છે 20 પંપનો ડોઝ કરીને કિલો પેકિંગમાં આવે છે 25-25 અથવા 1 લીટરમાંથી જે છે 20 પંપનું દ્રાવણ કરી અને તમે છંટકાવ કરશો એટલે પરિણામ તમને આનું પણ ખૂબ સારું જોવા મળશે. અત્યારની પરિસ્થિતિ મુજબ પ્રથમ છંટકાવની જો વાત કરીએ મગફળી અને તલના પાકની, તો આ પ્રકારે માવજત કરશો તો તમારે આગળના સમયગાળામાં વધારે ખર્ચ નહીં કરવો પડે ને તમારો પાક જે છે વ્યવસ્થિત રીતે ગ્રોથ થઈ જશે. જેને વધારે પડતું આગોતરું છે એવું તો હજી મને ક્યાંય ખ્યાલ નથી એવું, પણ વધારે આગોતરું છે અને ગ્રોથ નથી થતો, વૃદ્ધિ વિકાસ નથી થતો, તો જે છે પ્રોજી બીજી આવે છે પંપે, જે છે 12.5 ગ્રામની પડીકી આવે છે એના 15 પંપ કરવાના, 15 થી ઓછા નથી કરવાના, ખાસ કાળજી રાખવાની છે. આ પણ આપી શકો છો. પણ જેને ગ્રોથ સાવ અટકી જ ગયો છે, થતો જ નથી, તો જ આ વાપરવાનું છે, નહીતર આ વાપરવાનું નથી. નહીતર મેં તમને 3 બતાવી છે, આનો જ પેલો બીજો છંટકાવ લેવાનો છે. આ આપ્યા પછી જો વૃદ્ધિ વિકાસ નથી થતો તો અને તો જ પ્રોજીબ આપવાનું છે, નહીતર પ્રોજીબ આપવાનું નથી. કેમ કે પીળી અવસ્થામાં તમારો પાક હશે, તલી હોય કે મગફળી પીળું થતું હશે ને તમે જો આપશો તો એ પીળો કોર કરશે ને પછી કલરમાં આવશે નહીં. એટલે એ ખાસ કાળજી રાખી અને તમે ખરીદી કરો છો એની માહિતી લઈને ઉપયોગ કરજો. આડેધડ પ્રોજીબનો એક ઉપયોગ નહીં કરવાનો, એક ખાસ કાળજી રાખવાની છે મિત્રો. છતાંય ન સમજાય તો ફોટો મોકલી દેવાના છે. મને ખબર પડે છે, મને
આવડત છે ત્યાં સુધીની તમને ચોક્કસથી માહિતી આપીશ. તો આ પ્રકારે વિશેષ કાંઈ માહિતીની જરૂરત પડે 9925442050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. આ પ્રકારનો તમામ જે છે વસ્તુ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ત્યાંથી લઈ લેવાની છે, સારી કંપનીની લેવાની છે, સારી ગુણવત્તાનું લેવાનું છે. ન મળે તો આપણે કુરિયર દ્વારા પણ મોકલી આપીએ છીએ. તો ચોક્કસથી કુરિયરથી તમારા નજીકના સેન્ટરમાં તાલુકા સુધી આપણે ફ્રી ડિલિવરીમાં પહોંચાડીએ છીએ. તો ચોક્કસથી મંગાવી લેશો. વિશેષ કઈ માહિતીની જરૂરત પડે તો ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી લેવી. 9925442050 મારો મોબાઈલ નંબર છે. રજા આપશો મને. જય જવાન જય કિસાન.